नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्।
पियो पियो सद्गुरु कृपा हे बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा बरसत बरसत सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा आनंद आनंद सद्गुरु कृपा पियो 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 सद्गुरु कृपा पधारो पधारो स्वामी भगवान की जय परम कृपाणु देव सब संतन की जय आनंद आप कुछ सेवा पर क्या लगू अंदर ऊपर रुचि रुचि બેનનું પાકીટ હોય એમાં બિયર પણ હશે લાવે છે લાવે છે शुभड़ सद्गुरु चरण सदा शरणं मम 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 सद्गुरु
કીડીઓ આવશે કીડીઓ આવશે અને ચોખા ત્યાં એકાદ બે ચોખ્ખો લાગી જશે કદાચ. બાકી બીજે નહીં લાગે કારણ કે આપ કોઈ પ્રમાણે મમ સદગુરુ ચરણ સદા શરણમ. સદગુરુ પરમ કૃપાળુ 24 તીર્થંકર ભગવાન ભગવાન કી જય. આંગણે આવો આવો ગુરુજી મારે આંગણે આવો આવો ગુરુજી મારે આંગણે આવો આવો ગુરુજી મારે આંગણે વાટ જોઈને ઊભી છું મારે બારણે વાટ જોઈને ઊભી છું મારે બારણે વાટ જોઈને ઊભી છું મારે બારણે વાટ જોઈને અને તોરણ લટકાર કરી દે. તમારો વિડીયો ઉતારો. અને તોરણ લટકાર ગુરુ ગાદી મે બિતાવી ભક્તિ ભાવની રે. ગુરુ ગાદી મે બિતાવી પાણીની વોટર બેગ સખીઓ મુક્ત સાજન, લેતા આવો. વિશ્વાસથી રે. સખીઓ મુક્ત વિશ્વાસથી રે. માં મંજીરા હે. આવો માં મંજીરા એ બેગ લેતા આવો. શ્રી છાયાબેન તથા યોગેશભાઈ અને સમગ્ર ડેલીવાળા પરિવાર તરફથી પધારેલા સર્વે મુમુક્ષુજનોનું હાર્દિક અને ભાવભીનું સ્વાગત કરીએ છીએ. અમારા પરમ પુણ્યોદયે આજે પરમ પૂજ્ય પરમ વંદનીય પૂજ્ય આત્માનંદજી સાહેબ અમારે ત્યાં પધાર્યા છે. એ અમારા માટે બહુ જ મોટો અવસર છે. આપ સર્વે એમાં સહભાગી થવા પધાર્યા તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ થાય છે. સમયની થોડી પૂજ્ય ગુરુદેવશ્રીને અત્યારે મર્યાદા હોવાથી લગભગ આપણે 20 થી 30 મિનિટમાં આ કાર્યક્રમ અત્યારે અહીંયા પૂરો કરવો પડશે. તો આપણે બધા જ શાંતિથી હવે પછી જે કાર્યક્રમ શરૂ થાય તેમાં અંતરના ભાવથી સર્વે આપણે જોડાઈશું. ઘણા મુમુક્ષુ ભાઈ બહેનો નવા છે તો તેમને કદાચ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિચય ન હોય તો તેમના વિશે ટૂંકો પરિચય આપું તો અસ્થાને નહીં ગણાય. પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પવિત્ર જીવનથી, એમના વિશાળ શાસ્ત્ર જ્ઞાનથી, પ્રભાવક વક્તૃત્વથી, તીર્થંકરો અને સંતો પ્રત્યેની અદ્ભુત નિષ્ઠાથી, સમાજ પ્રત્યેની અદ્ભુત સેવાની ભાવનાથી હજારો વ્યક્તિઓએ દિવ્ય જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરેલ છે. 2 ડિસેમ્બર 1931ના રોજ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનો અમદાવાદ મુકામે જન્મ થયેલો. તેમનું સાંસારિક વેશ પરિવર્તન અવસ્થા પહેલાનું નામ મુકુંદ હતું. બાળપણથી જ તીર્થંકર ભગવંતો તેમની દિવ્ય વાણી, બચપણથી જ સત્સંગ, સ્વાધ્યાય, સદવાંચન વગેરે પ્રત્યે તેમનો ઝુકાવ હતો. 15 વર્ષની વયથી જ ઘણું જ ધાર્મિકમય તેમનું જીવન બની ગયેલું. 1954માં MBBSના 4થા વર્ષમાં કુંકુંદાચાર્યના 3 રત્નો તેમના હાથમાં આવ્યા અને અનેક ભવોના સુસંસ્કારો સંતૃપ્ત જે હતા તે જાગૃત થઈ ગયા અને તેણે એમના જીવનની આખી દિશા પલટાવી નાખી. 1960માં પૂજ્ય બેન શ્રી ડોક્ટર શર્મિષ્ઠાબેન સાથે તેમના લગ્ન થયા. 1961માં ડિગ્રીઓ તેમણે પ્રાપ્ત કરી. પરંતુ એમનું જીવન એટલું બધું ધર્મમય બની ગયેલું કે આવી ઉચ્ચ ડિગ્રીઓ હોવા છતાં
લંડન જેવું ભૌતિક સામગ્રીઓથી ભરપૂર સ્થળ હોવા છતાં ત્યાંની ભૌતિકતા તેમને આકર્ષી શકી નહીં, કારણ કે તેમનો આત્મા અંદરની તરફ ભરપૂર વળી ગયેલો. તેથી તેઓ ભારત તુરંત પાછા ફર્યા. 1968માં તેમને છાલાની ગંભીર બીમારી થઈ. સામાન્ય રીતે આપણી જેવા જીવો આક્રન, આત્મધ્યાન, રૌદ્ર ધ્યાન કરતા હોય છે, પરંતુ તે સમયને તેમણે પોતાના અદ્ભુત ચિંતન અને મનનમાં ફેરવી નાખ્યો. અને તે અદ્ભુત ચિંતન અને મનનના પરિપાક રૂપે 14/2/1969ના રોજ જે અનંત કાળથી આપણે સર્વે જેની આતુરતાપૂર્વક પ્રતીક્ષા રાહ જોઈ રહ્યા છીએ તેવા સમ્યક જ્ઞાનને પૂજ્યશ્રીએ પ્રાપ્ત કર્યું. ભાવપૂર્વક વંદન. એવું કહેવાય છે કે અત્યારે સમગ્ર વિશ્વમાં સમ્યક દર્શનને, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત હોય એવા કદાચ આંગળીને વેઢે ગણી શકાય એટલા જીવો 5-15 હશે તો નવાઈ નહીં. આપણે એક તો વિચારો કે સમગ્ર દુનિયામાં જે 5-15 જીવો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત હોય એવા જીવ આપણા ગુરુ પદે આજે આપણી સમક્ષ છે. આપણું કેવું મોટું અહોભાગ્ય કહેવાય. એમનાની પ્રેરણા લઈએ તો અને મને કહ્યું ને વરસાદ સદગુરુ કૃપા, તો આ સદગુરુ કૃપા મારી પર વરસવાની જ છે. 1976માં પૂજ્યશ્રીએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યો. 1984માં પૂજ્ય સમનભદ્ર મહારાજ શ્રી પાસે તેમણે ગિરનાર મુકામે પોતાનું જીવન પરિવર્તન, દેશ પરિવર્તન કરી આત્માનંદજી નામ ધારણ કર્યું. 1993માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં ભારત વતી તેમણે આપણે પ્રતિનિધિત્વ કરેલું. એ ઉપરાંત ઘણી બધી વિદેશ યાત્રાઓ કરી છે અને સમગ્ર ભારતભરમાં લગભગ કોઈ સ્થળ એવું નહીં હોય ધાર્મિક તીર્થ ક્ષેત્ર કે જ્યાં પૂજ્યશ્રીએ તેમના પાવન પગલાં ન કર્યા હોય. તો આવા સરસ ગુરુદેવ આપણને સર્વેને મળ્યા છે ને આજે અહીંયા પધાર્યા છે તે ખરેખર આપણા સર્વેનું પરમ અહોભાગ્ય છે. જ્યાં વસે છે તું મને સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું જે જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તો મને ત્યાં સ્થાન આપી દે. આ ભૂમિમાં ખૂબ ગાજે તાપના પડઘમ. બેસુરી થઈ જાય મારી પૂર્ણની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાંધી દે. જ્યાં
નથી રે તુજ સરે ખોદાતા હૃદય
સદગુરુ આમ તો જે છેલ્લું પદ કીધું, છેલ્લા 2 પદ લીધા, એમાં જવાબ તો આવી ગયો જીવનમાં. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું, અને તેરા એહસાન કા બદલા ચુકાયા જા નહીં. દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળે છે આપણને, પણ આપણને એની કઈ કિંમત નથી. અબજો 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 વર્ષ પછી આવો યોગ બનવાનો છે. પણ મોહના પ્રવાહમાં સૌ કોઈ ચાલે, નાના મોટા બધા. આપણે એમાંથી નીકળવા માટે એ નાસ્તી થઈએ. શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવી એ આપણા જીવનનું, શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવી એ આપણા જીવનનું છે. કોઈ વસ્તુ લેવી, કોઈ મેળવવી, કઈ શા માટે? એવો આનંદ પ્રાપ્ત થાય આપણને કે જે કદાપી ખૂટે નહીં. આચાર્ય ભગવાન જ્ઞાની પુરુષ કહે છે કે એ બહાર ક્યાંય નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખદા. બીજું કહીએ કેટલું કર વિચાર તો તારામાં જ આ દુનિયાનો સૌથી મોટો આનંદનો ખજાનો ભરેલો છે. પણ અત્યારે કળિયુગનો પણ પ્રભાવ છે, અને આપણો પણ આગલા ભાવનું બધું ખૂટે છે. અને ખાસ જે કહેવાનું છે, આપણે શું કરવું હવે? આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવો? કે ભાઈ કોઈ પણ ઉપાય સત્સંગ શોધવો, કોઈ પણ ઉપાયે સત્સંગ શોધવો. સત્સંગ એટલે જ્યાં આગળ થી આપણને સત્ય જાણવાનું મળે અને આપણા જીવન ઉપર સત્યનો રંગ છે. અત્યારે અસત્યનો ચડી ગયો છે કે સાહેબ તમે આવું કહો છો? આપણે ફાંફા મારીએ છીએ કે ક્યાંથી સુખ મળી જાય. ખૂબ ઘરેણા હોય, ખૂબ મોટો બંગલો હોય, બહુ ઘણા સારા દીકરા હોય, તબિયત એકદમ સારી હોય, લોકોમાં વાહ થતી હોય, તો કે ભાઈ એ તો રૂટીન છે, એમાં કે અપૂર્વ નથી અને એ પારમાર્થિક નથી. કારણ કે થોડા વખતમાં નીકળી જવાનું. હજુ તો આમ રહ્યું ન રહ્યું ત્યાં તો વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો યુએસએ વાળા ખબર સર પ્લેનમાં આવ્યા, ઉત્તરાયણ ઘેર પહોંચ્યા, ઘેર પહોંચ્યા પણ હજુ આંગણામાં જ, એટલે ઘરની અંદર ના ગયા, ઘરના આંગણાની અંદર. આપણને એક એવો ભ્રમ છે બધાને કે સાહેબ તમે બધો કરડા થાય, તમે તો મરી જવાના. અમારે કે અમારે જેવી ફેસિલિટી છે, અમારા જેવા ડાયટિશિયન છે તમારી પાસે, અમારા જેવો આહાર લો છો, અમારા જેવો વ્યાયામ કરો છો, તમે તો બધા મરી જવાના. અમને તો કઈ મરીએ. છ ખંડના નિરાજ ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન ભારે ભૂપ થઈને ઉપજ્યા. તે ચતુર્ચક્રી ચાલ્યા, હોતા ન હોતા હોય ને જણ જાણીએ મન માનીએ ને કાળ મૂકે, અંતે નિશ્ચિત નથી. ઘરડા જ મરે એવો નિયમ છે. અત્યારે એક્સિડન્ટમાં તો મોટા ભાગે યંગસ્ટર્સ જ નથી જાય, 50 ની નીચે ના. એટલે આપણે ટાઈમ નથી, માત્ર 4 વસ્તુ યાદ રાખીએ. સત્સંગ, સદગુરુનો શોધ કરવો, ક્યાંયથી સારો સાચો નિસ્પૃહી અને આપણા જીવનને ઉદાત્ત બનાવે એવો સત્સંગ શોધવો. એ સત્સંગ એવા મહાત્માઓ ધર્માત્માઓ પાસે મળે છે
અને એ તો આપણને આખા દિવસમાં તમારે મુંબઈ જવામાં તો વળી અડધો કલાક મળે તો મળે, અને તમારે તો પાછું મળવાનો ટાઈમ ના હોય, એટલે અઠવાડિયામાં એક વાર મળે, એટલાથી એ કામ થાય. એટલે એને કોમ્પ્લિમેન્ટરી તરીકે કોઈ ધર્માત્માએ બતાવેલા સારા પુસ્તકોનું વાંચન કરવાની પ્રતિજ્ઞા કરવી. દરરોજ 8-10 પાના સંત પુરુષે બોધે કહેલા એવા સારા પુસ્તકના, જેને શાસ્ત્ર ભાષામાં સતશાસ્ત્ર કહે છે, એ આપણે વાંચવા. કે સાહેબ પણ મારે મળવાનો ટાઈમ નથી, ગમે તે સવારે 5 વાગે ઉઠી વાંચ, કે રાતના 10 પછી વાંચ, અથવા આ લોકો બધા બપોરે તો ઘેર નથી હોતા, ત્યારે આપણે બીજી કોઈ બહુ મોટી જફા ન કરી અને વાંચન કરવું. વાંચન કરવું તે વાંચવા માટે નહીં, વાંચવું, સમજવું, વીઆઈપી પોઈન્ટ એની અંડરલાઈન કરવી, અને ચોથા વાંચનમાં એની નોટ્સ બનાવવી કે મેં શું વાંચ્યું, મેં શું વાંચ્યું. આ પ્રમાણે સત્સંગના માધ્યમથી, સદગુરુના માધ્યમથી આપણને સદવાંચનની પ્રાપ્તિ થાય. સદવાંચનમાં આપણને ખબર પડે. શું ખબર પડે? સદવાંચનમાં શું હોય? સત્શાસ્ત્રમાં, સત્સંગમાં શું હોય? સાથે બોલો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારો ખરો, કોના સંબંધે વરગણા છે, રાખું કે પરિહરો. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. ઓ સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. મોહન લક્ષ્ય કે આવું બધું ઓકે રાખો છો. આત્મન ભાગમાં મોહનો તીવ્ર ઉદય હોય અને અસત્સંગનો ઘેરાવો હોય, ત્યારે ભગવાન ઝેર જેવા લાગે. સંતો સાહેબ મને ખાવાની મળે એટલે આ બાવો બની ગયો. ભગવાન બાબા, ભગવાન જૈન પરંપરામાં તો સમ્રાટ જ હોય, અને 3 તો ચક્રવર્તી, શાંતિનાથ, કુંતનાથ ને અરનાથ. આ આખી દુનિયાની સંપત્તિ ભેગી કરો ને એની 100 દુનિયાની સંપત્તિ ભેગી કરો તો એમના માત્ર 2 બૂટ થાય. એવા ગોલ્ડન અંદર લગન ન આવે તમારે, કારણ કે દીવાન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા, ડાયા દીવાન લાગે દુનિયા ને ઊંધા ચશ્મા. આપણે વાત જે થઈ સત્સંગની, સદગુરુની, સદવાંચનની, અને છેલ્લી સદાચાર. My personal life will be pure, will be virtuous. નિષ્પાપ જીવન મારે જીવવું છે. આપણી કક્ષા માટે કોઈ વ્યસન ન હોય. આર્ય પુરુષને કોઈ વ્યસન જીવનમાં ન હોય. મોટા વ્યસન છે જુआ, आमिष, मदिरा, दारी, आहेट, चोरी, परनारी. यही सप्त व्यसन दुखदायी दुर्त मूल दुर्गति के જાય. 7માંથી એક પણ વ્યસન જેને હોય એને ભગવાનની વાણી કે સદગુરુનો બોધ લાગે. અહીં તમારે બધું બહુ એવું હોય, પટાવી દે, પૈસા આપી દે, 2-4 પિક્ચર મફર બતાવી દે, ફરવા લઈ જાય, તો આપણે ફસાવું. એલર્ટ. આજે 7 વ્યસન જાણવા, અને એમાંનું કોઈ વ્યસન આપણા જીવનમાં રાખવું. દરરોજ અડધો કલાક, 1/2 કલાક આપણા કલ્યાણ માટે કાઢવું.
પછી સદવાંચનના રૂપમાં હોય તો ભલે સારા સ્ટાન્ડર્ડ ભક્તિના પદો બોલવા અને વિચારવા, જે આપણે હમણાં બોલ્યા. અને પૂર્વભાવના કઈ સંસ્કાર હોય તો દર્શન કરવા અને પૂજા કરવી ભગવાનના દર્શન કરવા અથવા પૂજા કરવી, તો અનુભવથી ખબર પડે કે એનો શું લાભ છે. પણ એમાં કોક સાથે પાછું જોઈએ. ભગવાન એટલે આળસનો કટકો નથી. સદમંગળ. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધે પ્રદાને નિરાદિ મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. એટલે આટલા બધાનો સાર એટલો થયો, આ કાપવાનો છે. આ સૌથી મોટું છે. એને ધીરે એકદમ તો કપાય નહીં. દરરોજ કાનસ ઘસવાનું. હે ભગવાન, હું તમારો સેવક થવા માંગુ. હે સંત જનો, મારે તમારી સેવા અને આરાધના કરવી છે, તમારી આજ્ઞાનું પાલન કરવું. અને હવે પાછા 50-50 ની આજુબાજુ ધ્યાન રાખવું. કારણ કે હમણાં બેન બોમ્બાઈ છે, એક દીકરાને કહે છે ડોહા નહીં. હા, ડોહાનું કામ ડોહીનું કામ નથી. ઘણો બધાને જલ્દી નથી. આપણે તૈયાર જ એવું માનસિક રીતે અમારે ચાલે એટલું અમારા દાનમાં આપવું, અમારે કઈ બીજું કરવું. અમારે દાનમાં એટલું આપવું અને અમારી યાત્રા થાય. અને અમારું રોટલી દાળ ભાત ચાલે, અમારે ગોળ તો આપી રહેશે. આ પ્રમાણે કરવું. મુંબઈમાં તો વધારે કહેવાય નહીં કે આ કોરડા કોક આવ્યા છે ભણ, એમને કઈ ખબર પડતી નહીં. સત્સંગ કરીએ, સદવાંચન કરીએ, સારા વિચાર કરીએ, કોઈ વ્યસન આપણા જીવનમાં ન રાખીએ. બની શકે કે આજુબાજુમાં ભગવાનના કે સંતોના દર્શન થાય એવો પ્રયોગ. પણ મુંબઈમાં સંતોનું દુકાળ એટલે સાચા સંતો આમ તો બહુ છે. ઓલ કોમર્શિયલાઇઝડ. એની વાત ચાલતી. चाह गई चिंता गई मनवा बेपरवाह, जिनको कछु न चाहिए वो शान का. અમારે કઈ જોઈતું નથી. લૂંટાવીએ છે. અમને જે ગુરુએ આપ્યું ભગવાનનું નામ અને ભગવાનનો માર્ગ, ભગવાનનું જ્ઞાન, ભગવાનનો માર્ગ, અમે તો ખેપિયા પોસ્ટમેન दलाल. वारस में और संत में बड़ो अंतरो जान, वो लोहा कंचन करे वो करे आप समान. दलाली લીલા વગર અમે આપીએ છીએ. બાકી કઈ મુંબઈમાં બહુ ધર્મની વાત, સાચા ધર્મની વાતો ન થાય. ધીમે ધીમે અહીંયા થયા આપવા દઉં બધા. પહેલા 20 વર્ષ અહીંયા ન રહ્યા, છેલ્લા 10 વર્ષ અહીંયા ન રહ્યા. લગભગ 50 પછી 57 માં ગયા અને 19 વર્ષ અહીંયા આવ્યા. કારણ કે થોડોક વખત પહેલા પણ લોકો તો એમને બહુ સતાવતા નહીં. કવિરાજ છે, બધું સારું છે, પણ એ ફાઇનલ નથી. આવું આપણે મોટા પુરુષોના ચરિત્રો સારા વાંચવા, મોટા પુરુષોના ચરિત્રો સારા વાંચવા. જેવા જરૂર હોય તે લોકો કોબા કોન્ટેક્ટ કરે તો જે કક્ષાના જોઈતા હોય એ કક્ષાના મહાપુરુષોના ચરિત્રો વાંચીએ, એમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને આપણા જીવનને નિર્મળ, ઉજ્જવળ અને સદગુણ સંપન્ન બનાવી અને પ્રભુ દર્શન આ ભાવમાં થાય એવો સંકલ્પ. જય સચિદાનંદ.
હું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું આત્મા છું આપનો સેવક છું સૌનો મિત્ર છું હા એક મૂર્તિ છે ઓબામા છે આપણું નામ લખાય ને સાહેબ એકાનેક અભિનંદન ત્રણ હા દીપેનભાઈ હા નવીનભાઈ આવ્યા છે મંદિરમાં આવો તમે હા આપણે એક સેકન્ડ આવો તમે નવીનભાઈ આ કઈ છે પાછળ છે હા બાહુબલી અચ્છા બાહુબલી છે અચ્છા બસ કરી દીધું ફૂલ છે બાહુબલી ના આમ તો હોય ને પેલા ઉપર ચડી ગઈ છે હા વેલ વેલ એનાથી પાછળ પાછળ છે નીચે પાછળ. નીચે છે ને નીચે સિલાસન છે ને પાછના છે પાછમાં નહીં એવું ક્યાં પાછમાં એટલે કડગાસન અહીંયા દેખાય હા હા કડગાસન હા જી કોઈ પૂજારી આ તો બધું બંધ કરે ને હા પૂજારી હોય ને ના ચોકીદાર એટલે બે ચાર કોઈ લઈ જાય તો ખબર ન પડે વૃક્ષ ભગવાન બધાએ છાંયડો પામે એક બાજુ આની પાછળ ઓરિજિનલ વિધિ તીન મૂર્તિમાં થયેલી સાહેબ આ તો અચ્છા પછી ફરી સ્થાપના કરી પાછી પાછી સ્થાપના કરી સ્થાપના કરી પડે અચ્છા ઓરિજિનલ ત્રિમૂર્તિમાં બહુ વર્ષો 87 ની હોય છે શાંતિરામ ભગવાન સાહેબ એટલે તમારા બાકી મમ્મી કે મમ્મી મમ્મી નાના બીજી બધી મૂર્તિમાં શું છે કે નામ લખાય દરેક આમાં ગુણનાયક એકવાર થઈ ગયું ને રીત પ્રતિષ્ઠા છે પરિવાર નામ ન લખાય તો બધી જ લખાય ચોવીસો તીર્થંકર ભગવાન કી જય માતાના બધા 16 સપના પણ મૂક્યા હા શું શું આવા હોય ને એવું લાગે છે લાઈટ આવે છે. હા એટલે એ એકદમ ગેટઅપ બહુ સરસ ઉપર છે ને 24 આકાશનો દરવાજો રાખેલો 24 કલાકમાં પણ દર્શન થાય ઉપરનું જે માપ હોય નીચે જોઈએ હા હા બરાબર એ પ્રમાણે વાસ્તુશાસ્ત્ર હા હા પ્રમાણે ખ્યાલ એ પેલી જે હોય હા હા આપણે જે હમણાં પંડિત ગયા એમને જ બનાવ્યું આ પહેલા તમે આવે ને બેન તારે ગેરેજમાં હતું ત્યાં આપણે સાઈડમાં ગેરેજમાં ગેરેજમાંથી આ મકાનમાં છે એટલે અહીંયા આગળ એક સાથે જોયું એટલે જૂના જૂનામાં હા બરાબર છે અને અહીંયા ભાઈ પેલા વધારે આવતા ઉપર બદલવાનું જે ઇન્વર્ટ કરવાનું છે ને હા સૌથી મોટું હોય વચ્ચે થોડું ડિસ્ટન્સ છે આપણા ભગવાનના માથામાં આવી ગયું એટલે સાફ કરતા કરતા એને હા ડિસ્ટન્સ ચા પાણી બધું કરાવી જૂના હોય છે અભિષેક એટલે નડે નહીં આપણને સર્વા સિદ્ધિ અહીંયા બધું સંસ્કૃત બંગેરા કંસા ભગવતી આરાધના છે એ સમય શરૂઆત છે. આનો કે એનો ઉપયોગ કરવાનો છે એમ ના ના આમાં જ અભિષેક દરરોજ કરવો પડે પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠા છે અભિષેક કરો પ્રતિષ્ઠિત છે મૂર્તિઓ બધી બધી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. હલે નહીં કોઈ. મારા સામે પ્રતિષ્ઠા કરી છે હા, હા. પુષ્પદન સાગર લખ્યું છે હા 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 બરાબર પુષ્પ બધી સાગર પ્રતિષ્ઠિત છે આ કોઈ વખત નીકળવાની નહીં કોઈ વાર આપણે સિન્સિયર પૂજાની વાત કરી શકે
હા. સિન્સિયર નહીં તો બે ની કરે ચાર ની કરે ના નહીં, આપણે આવો હોય. ના કરે અમે રોજ આવીએ ને. અને આપણે અહીં બધી રોજ આવે. એ પેલા આમ બિલકુલ ગમ્યા હતા. આજે જે બહુ મોટા માણસ છે હતા એ કે શું કરતા હતા જેમણે આમ બોરીવલી મંદિરમાં બહુ સરદાર સરદાર સરદાર. સરદાર એના નાના બી રહ્યા ના આ તો અશોકભાઈ નાના ભાઈ અશોક પેલા જેમણે બધું જૈન નિવાસન વાળા. હા બરાબર હા, હે. આટલી જગ્યા છે સાહેબ, આજે આ ઉપરનો પહેલો ઉપર હોલ બતાવું ટાઈમ ના, આમ તો ઉપર થાય ત્યારે મારી હોલ છે. જમાનો છે 25 થી આપણે ગેરેજ લીધી પણ આજે જરૂર છે હવે બધી હવે આવી ગયા આવી ગયા